ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વાગરામાં શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો। 5,48,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમો કબજે। વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોદ ગામના 2 ઈસમોને 5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓને તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ એકે જાડેજા સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશન નાઓની સૂચનાઓને આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ઓએનજીસી કોલોની નજીક આવતા દેનવા ગામ તરફ જતા તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં આવતા જણાતા તેને ત્યાં જ રોકી સદર ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની પંચો રૂબરૂ ખાતરી કરી ટેમ્પોમાં જોતા લોખંડના પાઇપના ટુકડા અને લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું। જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઈસમને સદર મુદ્દામાલ સાથે પૂછવામાં આવતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। ટેમ્પોમાં ભરેલા લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા વાગરા પોલીસે પંચો રૂબરૂ સદર ઈસમોના નામ ઠામ પૂછતા એક જુબેર ઇસ્લામભાઈ પટેલ ઉંમર વર્ષ 37 રહેવાસી આછોદ બાબર ખડકી તાલુકો આમોદ જિલ્લો ભરૂચ, 2 સંજયભાઈ રતિલાલભાઈ વસાવા ઉંમર વર્ષ 35 રહેવાસી આછોદ નવી નગરી તાલુકો આમોદ જિલ્લો ભરૂચના હોવાનું જણાઈ આવ્યું હતું। પકડાયેલા બંને ઈસમો પાસે ટેમ્પાના ભરેલા મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પોના ભરેલા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો મળી કુલ 1200 કિલોગ્રામ લોખંડ પૈકી 1 કિલોગ્રામની કિંમત ₹40 લેખે કુલ કિંમત ₹48,000 ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો નંબર GJ06BV7078 જેની આશરે કિંમત ₹5 લાખ ગણી કુલ કિંમત ₹5,48,000નું મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે BNSS કલમ 106 મુજબ કબજે કરી બંને ઈસમોને BNSS કલમ 35(1) મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર સૈયદ શેર અલી।